કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત છે આપ સૌનું ધ ઈશા ઇન્ફિનિટી ટોકમાં. અને આજે આપણે વાત કરવાના છીએ એકલતાપણા વિશે. જીવનમાં ઘણા બધા લોકોને એમ હોય છે કે હું એકલો છું, હું એકલી છું, હું કંઈ નહીં કરી શકું. એકલતા એને પોતાનો સૌથી મોટો દુશ્મન લાગતી હોય છે. પણ ના, જો તમે ધારી બેસો ને અને જો તમે એને અપનાવી લ્યો ને તો એકલતા જ તમારા સૌથી મોટો મિત્ર સાબિત થાય છે. હવે એકલતાપણો એટલે શું? તો તમને જ્યારે એમ લાગે કે તમે દુઃખી થઈ જતા હો એકલા હોવ ત્યારે. ઘણા લોકો છે ને એ ભીડમાં રહીને પણ એકલા હોય છે અને ઘણા લોકો હોય છે ને એકલા રહીને પણ સુખી હોય છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ હોય છે કે તે એના એકલાપણાને માણતા હોય છે. માણતા હોય છે એટલે તે સેલ્ફ ટોક કરતા હોય છે, પોતાની જાતની સાથે વાતો કરતા હોય છે. જો તમે આ એકલાપણાને સ્વીકારીને પોતાનો મિત્ર બનાવી લ્યો ને તો કોઈની પણ તાકાત નથી કે તમને તમારી સફળતાના રસ્તા ઉપરથી કોઈ પણ હલાવી શકે. એકલતાપણા નામનો શબ્દ આ દુનિયામાં છે જ નહીં, આપણે બનાવી બેઠા છીએ. શરૂઆતમાં તો કોઈને પણ એવું ન થતું ને. આદિવાસી હતા જે જંગલમાં રહેતા હતા, આદિમાનવ આપણે જેને કહીએ છીએ, એ તો માંસ ખાતા, કામ કરતા, પાણી પાતા, ઢોર રાખતા, પણ એ તો બધા ખુશ હતા. એને તો કોઈને એકલતાપણાનું ઓલું ન થતું. તો આપણે એ વાત કરીએ કે એકલતાપણું મનાય કેવી રીતે. તો એકલતાપણું આપણે બનાવી બેઠા છીએ. વાસ્તવમાં એવી વસ્તુ જ નથી. બધા વ્યક્તિની બે સાઈડ હોય છે. એક એની પોતાની જે ખુદ છે, જેને ખબર છે કે નહીં મારો સ્વભાવ, મારું વ્યક્તિત્વ આ છે. અને એક એ જે દુનિયાને બતાવે છે, દુનિયાની સામે જીવે છે. જો તમે દુનિયાને બતાવતા હો એ જ વિચારસરણીમાં વિચારવા લાગ્યા ને તો તમારું એકલતાપણું તમને કોરી ખાય છે, તમારો દુશ્મન બની જાય છે. પણ જ્યારે તમે જે ખુદની સાઈડ છે, તમારા પોતાના વિચારો છે, એ વિચારસરણી સાથે પોતાની સાથે એકલા જ્યારે સમય વિતાવો છો ને ત્યારે તમારું એકલતાપણું તમારો મિત્ર બની જાય છે. તમે પોતાની સાથે વાત કરો છો, ખુશ રહો છો પોતાની સાથે વાત કરતાં કરતાં. એ જ છે એકલતાપણાનો આણંદ. મેં કંઈક વાંચેલું કે તમારે દિવસ દરમિયાન એકવાર તો પોતાની જાત સાથે વાત કરવાની જ, પોતાના મંતવ્યો લેવાના જ. જો એવું નહીં કરો તો તમે આ દુનિયાની સૌથી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ, સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સાથે વાત કરવાનો જે તક છે એ ગુમાવી બેસશો. હવે સેલ્ફ ટોક તમે ઘણા બધાએ સાંભળ્યો હશે કે સેલ્ફ ટોક કરવી જોઈએ, જેથી આપણને આગળ રસ્તા મળે કે આપણે શું કરવું છે, કારણ કે આપણે જ આપણા મિત્ર છીએ. તો આ સેલ્ફ ટોક છે એકલા જ થાય, ગ્રુપમાં બેસીને ન થાય. તમે ઘણા બધા લોકોને એમ પણ કહેતા સાંભળ્યું હશે કે કોઈનું ખરાબ ન કરાય, ભગવાન જોઈએ છે, ભગવાન આપણી આજુબાજુ જ છે. જો ભગવાન એ બધું જોતા હોય તો ભગવાન આપણને પણ જોઈએ છે ને. આપણે એકલા તો નથી, એ આપણી આજુબાજુ છે. તો તમે શાના એકલા કહેવાઓ? બસ આપણે જો આપણી સાથે વાત કરવામાં થોડી હજી શરૂઆતમાં થતું હોય તો આપણે ભગવાન સાથે વાત કરીએ, પછી ધીરે ધીરે આપણી સાથે વાત કરીએ. જો આપણે એવું કરવા માંડીએ ને તો હું તમને ખાતરી આપું છું એ તમારા જિંદગીના જે આનંદિત પળો હશે ને એ તમારી એકલાપણામાં જશે. અને તમે જે તમારી મુશ્કેલીઓ છે ને એનું સોલ્યુશન આરામથી તમે એકલા બેસીને કરી શકશો. અને એવું સોલ્યુશન તમને ક્યાંય નહીં મળે. હવે તમે જ કહો કે એકલાપણું છે એ તમારું મિત્ર છે કે દુશ્મન? એ તમારા ઉપર છે કે તમે એને શું બનાવવા માગો છો. નિકોલા ટેસ્લાએ તો એમ પણ કીધેલું છે કે જે એકલાપણું છે ને એ સમયમાં જ સૌથી વધારે ક્રિએટિવ થોટ્સ આવે છે. સૌથી વધારે વૈજ્ઞાનિકો પણ એકલાપણામાં જ બનેલા છે. તો તમે ને હું શા માટે ન કરી શકીએ? બધું જ કરી શકીએ, બધું જ આપણા હાથમાં છે. બસ જરૂર છે તો બીક કાઢવાની કે હું એકલી છું, કે હું એકલો છું. બસ કાઢી નાખો અને કહી દો આજથી હું એકલી છું પણ કાફી છું. થેન્ક યુ.